કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટ્યુશન ફોર ચેમ્પિયન્સમાં આપનું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 8નું પ્રકરણ 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની સરળ સમજૂતી મેળવીશું. મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે કયો પ્રશ્ન, કયો દાખલો સમપ્રમાણનો હોય છે અને કયો દાખલો વ્યસ્ત પ્રમાણનો હોય છે. તો ચાલો આજે સરળતાથી મારી સાથે આપણે સમજીએ. અને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરજો, તો તમારા માટે આવા અવનવા વિડીયોને લઈને જરૂરથી આવીશ. તો સૌથી પહેલાં આ પ્રકરણમાં સમપ્રમાણ એટલે શું? તો કે સમપ્રમાણ એટલે શું? તો કે સમપ્રમાણ એટલે શું? કે જો કોઈ વસ્તુની કિંમત વધે અને બીજી વસ્તુ પણ એ જ પ્રમાણમાં વધે અથવા જો કોઈ વસ્તુ ઘટે અને બીજી વસ્તુ પણ એ જ પ્રમાણમાં ઘટે તો તેને સમપ્રમાણમાં કહેવાય. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. જો 1 કિલો ખાંડનો ભાવ 36 રૂપિયા હોય, એટલે કે 1 કિલો ખાંડ જો આપણને 36 રૂપિયામાં મળતી હોય તો 3 કિલો ખાંડ કેટલામાં મળે આપણને? તો કે 36 ગુણ્યા 3 એટલે કે 108 રૂપિયામાં મળે. અહીં શું થાય છે? તો કે જેમ ખાંડનું વજન વધે તેમ ખાંડની કિંમત, ખાંડની કિંમત પણ વધે છે. ખાંડનું વજન વધે છે તો ખાંડની કિંમત પણ વધે છે. તો આ ઉદાહરણ સમપ્રમાણમાં છે તેમ કહેવાય. એટલે કે આ દાખલો સમપ્રમાણમાં છે, કારણ કે એક કિંમત વધે છે તો બીજી વસ્તુની કિંમત પણ સાથે સાથે વધે છે. આપણે આગળ સમપ્રમાણની વ્યાખ્યામાં સમજ્યા હતા. તો આપણે હવે સમપ્રમાણ માટેનું સૂત્ર લખીએ કે જો x અને y સમપ્રમાણમાં હોય તો સૂત્ર થશે x ના છેદમાં y બરાબર k, જ્યાં k બરાબર અચળ સંખ્યા. જો તમને બે અનુરૂપ કિંમતો આપી હોય, એટલે કે તમને કોઈ બે કિંમતો આપી હોય x1 y1 x2 y2, તો સમપ્રમાણ માટે સૂત્ર થશે x1 upon y1 x2 upon y2. તમને મોટા ભાગે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે દાખલામાં. જો સમપ્રમાણનો દાખલો હશે, જો કોઈ એક કિંમત વધતી હશે અને એની સાથે સાથે બીજી વસ્તુનું પ્રમાણ પણ વધતું હશે, તો સમપ્રમાણ માટે તમને બે અનુરૂપ કિંમતો આપી હોય તો સૂત્ર તમારે x1 upon y1 x2 upon y2 x upon y બરાબર k, એટલે કે ઉપર x ની કિંમતો અને છેદમાં y ની કિંમતો. આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલા સોલ્વ કરવાના રહેશે. ચાલો આ ચેપ્ટરનો નવો ટોપિક સમજીએ, વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે ઇન્વર્સ પ્રપોર્શન, સમપ્રમાણ એટલે ડાયરેક્ટ પ્રપોર્શન. આપણે હવે વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા સમજીએ. જો કોઈ વસ્તુ
વધે તો બીજી વસ્તુ તે જ પ્રમાણમાં ઘટે. એક વસ્તુ વધે અને તે જ પ્રમાણમાં બીજી વસ્તુ જો ઘટે અથવા જો કોઈ વસ્તુ ઘટે તો બીજી વસ્તુ તે જ પ્રમાણમાં વધે તો આ પ્રમાણને વ્યસ્ત પ્રમાણ કહે છે. તો તમે વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા સમજ્યા કે એકબીજાથી વ્યસ્ત થશે, એક વધે અને એક કિંમત ઘટે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક કામ પૂર્ણ કરવા માટે કારીગરોની સંખ્યા. જો તમારે કોઈ એક કામ પૂર્ણ કરવું હોય તો જેમ કારીગરોની સંખ્યા વધે તેમ કામ પૂર્ણ થવા માટે લાગતો સમય ઘટે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક વસ્તુની કિંમત વધે છે જ્યારે બીજી વસ્તુની કિંમત ઘટે છે. તો આ ઉદાહરણ તમને વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. આ ઉદાહરણ તમને વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે કારણ કે બંને કિંમત એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. ચાલો સૂત્ર સમજીએ વ્યસ્ત પ્રમાણનું આપણે. જો x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય, જો x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેનું સૂત્ર થશે x ગુણ્યા y બરાબર k. xy બરાબર k, જ્યાં k એ અચળ સંખ્યા છે. તમને જો બે અનુરૂપ પ્રમાણ આપ્યા હોય કે અનુરૂપ કિંમતો આપી હોય કે જેમ કે x1, x2, y1, y2, તમને મોટા ભાગે તમારા સ્વાધ્યાયના દાખલાઓમાં આવી રીતે બે અનુરૂપ કિંમતો આપી હશે. તો વ્યસ્ત પ્રમાણ માટે સૂત્ર થશે x1 upon x2, y2 upon y1. કારણ કે x અને y કેવી રીતે છે? ગુણાકારના સ્વરૂપમાં છે. તો ચોકડી ગુણાકાર થાય x1, y1, x2, y2. બરાબર? તો આ રીતે તમે વ્યસ્ત પ્રમાણના દાખલા સોલ્વ કરી શકો આ સૂત્રનો ઉપયોગ કરીને. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો don't forget to like, comment and subscribe. Thanks for watching.